હેલો ફ્રેન્ડ્સ, કિડ્સ ટિફિન સિરીઝમાં આજે હું તમને એકદમ પ્રોટીનથી ભરપૂર એક નવી રેસીપી જણાવીશ. તે માટે થઈને આપણે એક બાઉલ મગ લઈશું. આ મગને આપણે રાત્રે જ પાણીમાં પલાળવાના રહેશે. તમે રાત્રે પાણીમાં પલાળીને રાખશો અને સવારે જોશો તો તેમાં આવી રીતે નાના નાના ફણગા ફૂટી ગયેલા હશે. તમે જોઈ શકો છો ફ્રેન્ડ્સ. તો ચલો હવે આપણે આનો બનાવીએ એકદમ પ્રોટીનથી ભરપૂર એકદમ અલગ નાસ્તો. એક મિક્સી જાર લઈશું. તેમાં આપણે આ જે મગ જે છે તે બધા એડ કરી દઈશું. તે પછી એક લીલું મરચું સમારીને એડ કરીશું. થોડુંક આદું અને 2 થી 3 કળી લસણ એડ કરીશું. થોડુંક પાણી રેડીશું ને હવે આ બધાને આપણે ક્રશ કરી દઈશું. ફ્રેન્ડ્સ, આવી રીતનું એકદમ બધું ક્રશ કરી દેવાનું રહેશે. આપણું આ જે બેટર જે છે તે એકદમ ઢીલું ના થઈ જાય તે વાતનું ખાસ ધ્યાન રાખવાનું રહેશે. હવે આપણે આને એક બાઉલમાં લઈ લઈશું. એક બાઉલ લઈશું, તેમાં આપણે આ જે બેટર બનાવ્યું છે તે બધું એડ કરી દઈશું. તે પછી અડધી ચમચી હળદર, 1 ચમચી ધાણા જીરું, 1/4 ચમચી હિંગ, સ્વાદ અનુસાર મીઠું એડ કરીશું. ચપટી અજમો એડ કરીશું. લાલ મરચું તમારે એડ કરવું હોય તો કરી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. મેં લીલું મરચું એડ કરેલું છે એટલે લાલ મરચું હું સ્કીપ કરું છું. 1/4 ચમચી ગરમ મસાલા એડ કરીશું. આ બધાને આપણે મિક્સ કરી દઈશું. તે પછી થોડુંક પાણી રેડીશું અને આને થોડુંક પતલું બેટર બનાવીશું. ઓલરેડી મગને ક્રશ કરતી વખતે 4 થી 5 ચમચી જેટલું પાણી એડ કરેલું હતું અને આમાં પણ બીજી 2 થી 3 ચમચી જેટલું પાણી એડ કરવાનું રહેશે. આવી રીતનું બહુ જાડું નહીં અને બહુ પતલું નહીં તે રીતનું બેટર બનાવવાનું રહેશે. તે પછી આપણે એક તવી મૂકીશું. આ તવીને આપણે થોડી ગરમ થવા દઈશું. તવી થોડી ગરમ થઈ જાય તે પછી આ તવીને આપણે ઘી વારી કરી દઈશું. તમે ઘીની જગ્યાએ બટર અથવા તો તેલનો પણ યુઝ કરી શકો છો. અને તે પછી આપણે મસ્ત આના નાના નાના ચીલા બનાવીશું. તમે આની સાઈઝ ગમે તે રાખી શકો છો. હું એકદમ નાના નાના બનાવું છું કે જેથી બાળકને નાસ્તામાં ખાવાની મજા આવે. તમે આને કોઈ પણ સાઈઝ રાખી શકો છો. ને હવે આપણે આને લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર બંને બાજુ કરવાના રહેશે. તમારે ઉપર ચીઝ છીણવી હોય તો તમે ચીઝ છીણી શકો છો અથવા તો સ્કીપ પણ કરી શકો છો. હું સિમ્પલ જ રાખું છું. ને હવે આપણે આને બીજી બાજુ થવા દઈશું. જનરલી બાળકોને મગ નથી ભાવતા હોતા તો તમે મગના આવી રીતે ચીલા કરીને આપશો તો બાળક જરૂરથી ખાશે. અને આ રેસીપીથી બનાવશો તો એકદમ ટેસ્ટી પણ બનશે. બંને બાજુ થોડાક બ્રાઉન કલરના થાય ત્યાં સુધીને કરવાના રહેશે. આજુબાજુ ફરીથી ઘી એડ કરવું હોય તો તમે કરી શકો છો. ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો આપણા મસ્ત ચીલા જે છે તે રેડી થઈ ગયા છે. ને હવે આને એક સર્વિંગ પ્લેટમાં સર્વ કરી દઈશું. ને હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. એક સર્વિંગ પ્લેટ લઈશું ને એમાં આને લઈ લઈશું. ફ્રેન્ડ્સ, આવી જ રીતે બીજા બધા કરવાના રહેશે. તમને બીજા બી કરીને બતાવું છું. થિકનેસ તમે તમારી રીતે સેટ કરવાની રહેશે. આ રેસીપીથી બનાવશો તો તમારા બાળકો વારંવાર ખાવા માંગશે તેવા બનશે. એકદમ ટેસ્ટી બનશે. આ નાસ્તો સવારમાં ફક્ત 10 મિનિટમાં થઈ જશે. હવે આજુબાજુ બધે ઘી એડ કરી દઈશું. લો ટુ મીડિયમ ફ્લેમ ઉપર આ બધાને થવા દેવાના રહેશે. હવે આપણે આને ફેરવી દઈશું. વાવ ફ્રેન્ડ્સ, તમે જોઈ શકો છો કેટલા મસ્ત લાગે છે. ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. આ ચીલા નાના બાળકોથી માંડીને મોટેરાને સૌ કોઈને ખૂબ જ પસંદ પડશે. ને હવે આપણે આને બીજી બાજુ પણ થવા દઈશું. આપણા જે ચીલા જે છે તે બીજી બાજુ પણ મસ્ત થઈ ગયા છે. તમે જોઈ શકો છો આપણા મસ્ત નાના નાના મગના ચીલા. ને હવે આપણે આને એક સર્વિંગ પ્લેટમાં લઈ લઈશું. એક સર્વિંગ પ્લેટ લઈશું. ફ્રેન્ડ્સ, તો છે ને એકદમ ઈઝી અને એકદમ ફટાફટ થાય અને એકદમ પ્રોટીનથી ભરપૂર આપણા મગના ચીલા બનાવવા. ને હવે આપણે આને કિડ્સ ટિફિનમાં સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, તો તમે જોઈ શકો છો આપણા એકદમ મસ્ત પ્રોટીનથી ભરપૂર અને એકદમ યમી અને એકદમ ફટાફટ થાય તેવા આપણા મગ ચીલા
રેડી છે. તમે આને દહીં, કોથમીરની ચટણી અથવા તો કેચઅપ જોડે સર્વ કરી શકો છો. આ રેસીપીથી બનાવશો તો તમારું આ જે ટિફિન છે તે એકદમ ખાલી થઈને આવશે. આ જે મગ ચીલા જે છે તે નાનાથી માંડીને મોટેરા સૌ કોઈને ખૂબ જ પસંદ પડશે તેવા બનશે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી એ મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. આની જોડે મસ્ત કેચઅપ સર્વ કરી દઈશું. ફ્રેન્ડ્સ, એકદમ પ્રોટીનથી ભરપૂર, એકદમ યમી, એકદમ હેલ્ધી અને એકદમ ફટાફટ થાય તેવા મગના ચીલા રેડી છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત બન્યા છે તે. આ રેસીપી તમે જરૂરથી ટ્રાય કરજો અને આ રેસીપી તમને કેવી લાગી મારા વિડીયોના કમેન્ટ સેક્શનમાં જરૂરથી કમેન્ટ કરજો. તમે જોઈ શકો છો કેટલા મસ્ત નાના છે. તમે જોઈ શકો છો કેટલા મસ્ત દેખાય છે. ટેસ્ટમાં પણ તેટલા જ મસ્ત છે. જોઈ શકો છો એકદમ સોફ્ટ છે. નાના બાળકોને ખાવાની પણ એકદમ મજા આવશે. જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો સબસ્ક્રાઇબની જોડે બેલ આઇકોન ઉપર ઓલ બટન દબાવજો, જેથી મારા બધા નવા વિડીયો તમને મળતા રહે.